કચ્છ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ ચૂંટણીઓના પૂર્વ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલે સત્તારૂઢ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જિલ્લા મથક ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે દાવો કર્યો હતો કે કચ્છની જનતા પરિવર્તન માટે તૈયાર છે અને આગામી ચૂંટણીઓમાં ભાજપનો સફાયો થશે. વી.કે. હુંબલે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપ સરકારે પંચાયતી રાજના અધિકારો ઝૂંટવી લીધા છે અને હાલમાં ભાજપના હોદ્દેદારો અધિકારીઓને પણ ગણકારતા નથી, જેના કારણે ગ્રામ પંચાયતો નબળી પડી રહી છે. વિકાસ કામોમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે પંચાયતોના કામોમાં 10% અને નગરપાલિકાના કામોમાં 40% જેટલી ટકાવારી ભાજપના મળતિયાઓ દ્વારા લેવામાં આવે છે. આ ભ્રષ્ટાચારને કારણે કામોની ગુણવત્તા જળવાતી નથી અને અંતે ગ્રામજનોના રોષનો ભોગ સરપંચો તથા પંચાયતના સભ્યોને બનવું પડે છે. સિંચાઈ જેવા મહત્વના કામોમાં પણ માત્ર 20% રકમ જ વપરાતી હોવાનો અને બાકીની 80% રકમ ભ્રષ્ટાચારમાં જતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કોઈ પણ વિકાસ કાર્યના ઉદ્ઘાટન પ્રસંગે થતો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલવામાં આવે છે, જેના બદલામાં તેમને નબળું કામ કરવાની છૂટ આપવામાં આવે છે. પરિણામે થોડા જ મહિનાઓમાં નવા બનેલા રસ્તાઓ અને તળાવો બિસ્માર હાલતમાં ફેરવાઈ જાય છે. કચ્છમાં પીવાના પાણીની સમસ્યા, ખેડૂતોની નારાજગી અને યુવાનો તેમજ મહિલાઓમાં પ્રવર્તતા અસંતોષનો ઉલ્લેખ કરતા હુંબલે જણાવ્યું હતું કે લોકો હવે ભાજપ શાસનથી કંટાળી ગયા છે. કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીઓમાં સ્વચ્છ છબી ધરાવતા યુવાન ઉમેદવારોને તક આપશે અને પક્ષના કાર્યકરોમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પૂર્ણ બહુમતી સાથે વિજય મેળવી સત્તાના સૂત્રો સંભાળશે તેવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આજે આપણે ખાસ આજની પ્રેસ મીટિંગ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. થોડા દિવસમાં ઉમેદવારી ફોર્મ પર ભરાવાના છે. અમારી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આ વખતે લોકોએ મન મનાવી લીધું છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને આશીર્વાદ આપશે. કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વધારે વિજય થશે, જીત મેળવશે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે. જેનું મુખ્ય કારણ આપણે કહીશ કે આ શાસનથી લોકો ત્રાસી ગયા છે. આ સરકારમાં ખેડૂતો ઉપર જે અત્યાચારો કરવામાં આવ્યા છે, ખેડૂતોને મહિનાઓ સુધી આંદોલનો કરવામાં પડ્યા છે, તેમ છતાં સરકારના પેટનું પાણી હલ્યું નથી. એની રાહ ખેડૂતો જોઈ બેઠા છે અને ખેડૂતો મોટું પરિવર્તન આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કરવાના છે. એવી જ રીતે યુવાનોને બેરોજગારીનો પ્રશ્ન હોય, ગ્રેજ્યુએશન કર્યા પછી 8-10 હજારની નોકરી પણ યુવાનોને મળતી નથી. તો અત્યારે યુવાનોની હાલત કેવી ખરાબ આ સરકારે કરી છે. એના માટે અત્યારે યુવાનો પણ રાહ જોઈ બેઠા છે. અત્યારે કચ્છ જિલ્લામાં દારૂ અને ડ્રગ્સનું પ્રમાણ પણ એટલું બધું વધી ગયું છે કે યુવાનો દિવસા દિવસ તમારે અત્યારે નશાને રવાડે ચડતા જાય છે. તો આ પણ એક આપણા જિલ્લા માટેનું ખરાબમાં ખરાબ બાબત છે. તો આ પણ એક મુખ્ય મુદ્દો બની રહેશે અને ખાસ કરીને અત્યારે ભ્રષ્ટાચાર. અત્યારે દરેક તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં 10 થી 15% સુધી સરપંચો કામ કરે છે, ગ્રામ પંચાયતો કામ કરે છે. એમની પાસેથી પણ ટકાવારી લેવામાં આવે છે.